Follow me. નમસ્કાર મિત્રો, કુંવરબાઈનું મોમેરું ફોર્મ ભરવું કેવી રીતે અને એને જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોઈએ તે વિશે માહિતી આપીશ. કુંવરબાઈનું મોમેરું ફોર્મ સમાજ કલ્યાણ એટલે કે એસજેઈડી એ સાઇટ છે. એ સાઇટ પર ભરાય છે. તેના અંદર જરૂરી ડોક્યુમેન્ટ એમાં તમારું લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત છે. આધાર કાર્ડ, દીકરીના પિતાનું આધાર કાર્ડ, દીકરીના પિતા સાથે બેંક ખાતું પિતાના નામવાળું જે બેંક ખાતું ખોલાવ્યું બેંકની ચોપડી, પછી દીકરીનું ઇલેક્શન કાર્ડ, પછી રેશન કાર્ડ અને બેંકની આવકનો દાખલો પિતાનો તો અને એના હસબન્ડનું આધાર કાર્ડ નંબર નાખવાનો હોય છે અને એના હસબન્ડનું નામ પણ પૂરેપૂરું નાખવાનું હોય છે. જો અનુસૂચિત જાતિમાં આવતા હોય તો એમનો જાતિનો દાખલો પણ ફરજિયાત છે. ઓબીસીમાં આવતા હોય તો એમને પણ ફરજિયાત છે. જનરલ કેટેગરીના લોકોને માટે ઈબીસી એટલે એમને પણ હાલ ઈડબ્લ્યુએસનો જે દાખલો હોય છે એ કઢાવવો ફરજિયાત હોય છે. એટલે હવે જાતિનો દાખલો ફરજિયાત એટલે જાતિનો દાખલો પણ કઢાવી લેવો. એના પછી તમે તમારું કુંવરબાઈનું મોમેરું યોજનાનું ફોર્મ ભરી શકો છો. આ મેં જે ડોક્યુમેન્ટ કીધા એ ટોટલી ડોક્યુમેન્ટ જેમ કે દીકરી હોય છે તે તો દીકરીનું આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને દીકરીનું રેશન કાર્ડ જેમાં એના પિતાના ઘરનું હોય તો પણ ચાલશે, હસબન્ડના ઘરે શિફ્ટ થઈ ગઈ હોય તો ચાલશે. પણ હોવું જોઈએ રેશન કાર્ડમાં ઘણા લોકો કેવાયસી નથી કરાતા. ઘણા લોકોને એમ છે કે ભાઈ મને રેશન મળતું નથી તો મારે કોઈ જરૂરિયાત ના. રેશન મળે કે ના મળે પરંતુ કેવાયસી તમામ લોકોને કરવાની હોય છે. તો કેવાયસી આધાર કાર્ડ સાથે તમારે કરવી પડે છે. તો કેવાયસી કરેલું તમારું રેશન કાર્ડ હોવું જોઈએ. પછી તમારો આવકનો દાખલો પિતાનો હોવો જોઈએ જેમાં આવક મર્યાદા નિમ્ન હોવી જોઈએ અને તમારું બેંક ખાતું તમારા પિતાના નામ સાથે જોડાયેલું હોવું જોઈએ તે પણ ફરજિયાત છે. અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, બરાબર. સમાજ કલ્યાણની જે સાઇટ પર એસજેડી પર તમે જશો એટલે તમારું પ્રોફાઇલ બનાવવાની થશે. પ્રોફાઇલ બનાવ્યા પછી તમે એની જે યોજનાઓ લખેલી છે ઘણી બધી, કુંવરબાઈનું મોમેરું ફોર્મ યોજના છે, પાલક માતા પિતા છે, આંબેડકર આવાસ યોજના છે, ઘણી બધી યોજનાઓ જે આપેલી છે એ યોજનાઓનો અંદર તમે જઈ અને કુંવરબાઈનું મોમેરું યોજના ફોર્મ ફિલઅપ કરશો. તેના અંદર બધા ટોટલી ડોક્યુમેન્ટ બતાવેલા જ છે. તો મિત્રો, ના માહિતી હોય તો હું તમને મારી આ ફેસબુક દ્વારા અથવા મારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને આપી રહ્યો છું. તો મિત્રો ભરી દેજો. 12,000 સહાય મળે છે જેનો લાભ લઈ લેજો. મિત્રો ઘણી બધી માહિતી તો છે પરંતુ જેમને જરૂરિયાત હોય એ મારી સાથે શેર કરી, મારી સાથે મેસેજ કરી વાત કરી શકે છે. હું તમામને જે પણ માહિતી, આધાર કાર્ડ હોય, ઇલેક્શન કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, એની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ, પાસપોર્ટ હોય તો પણ ચાલશે, આપણે ટોટલી માહિતી આપીશું. સરકારી કામકાજની ટોટલી માહિતી આપણે શેર કરીશું. કોઈને કોઈ ખબર ના પડતી હોય તો મારી સાથે વાત કરી, મારી સાથે મેસેજ કરી અને કહી શકે છે. તેને હું ટોટલ માહિતી આપી શકું છું, બરાબર. જેટલી મારાથી બનતી એટલી પ્રયત્ન કરીશ કે તમને મારા થકી તમારા ડોક્યુમેન્ટમાં કોઈ ક્વેરી ના રહે. તો મિત્રો આજે આટલી જ વાત કરીશું. કુંવરબાઈનું મોમેરું ફોર્મ ભરી દેજો ને ભરી દેજો. જય હિન્દ, જય ભારત.